નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આવ્યા છે, તો આપણે આ દિવેલા વિશે એમનો અભિપ્રાય જાણીએ. તો શું નામ છે આપણું? મારું નામ પટેલ પુષ્પક કુમાર વિરેન્દ્રભાઈ છે. હું માલપુર ગામમાં રહું છું, સિનોર તાલુકો, જિલ્લો વડોદરા. આપણો મોબાઈલ નંબર જણાવજો. 78 74 96 28 80. તો આપણે પુષ્પભાઈ, આપણે તમે કઈ જાતનું વાવેતર કરેલું છે? અવની 41 ગોલ્ડ. તો અમને આ દિવેલામાં તમને શું ખાસિયત લાગ્યા? આપણે જાણતો વાવેતર તારીખ કહો ખેડૂતોને કે કેટલા કઈ તારીખ વાવેતર છે ને કેટલા દિવસ થયા? વાવેતર 12 ઓક્ટોબરનું છે, એટલે લગભગ 100 દિવસ જેવું થયું આ દિવેલા. 100 દિવસ જેવું. બરાબર. અને ટ્રીટમેન્ટની સાથે સાથે બધું જે આપણે રેગ્યુલર દિવેલામાં કરતા હોય એ જ છે. બરાબર. તો આ દિવેલામાં તમને શું ખાસિયત લાગી? આમ તો દિવેલાની ખાસિયત એટલી કે ગ્રોથ ને ગોળ એના ગોળ ખૂબ મોટા આવે છે હા, અને ગ્રોથ બી સારો રહે છે. ગ્રોથ બી સારો રહે. બીજે કે દાડીઓની સંખ્યા બહુ ફૂટાવો બહુ સારો છે, આમ કે દાડીઓને બહુ જબરદસ્ત ફૂટે છે. એક છોડમાંથી લગભગ 25 થી 30 જે દાડીઓ જેવું ફૂટે છે. અને બીજું કે સુકારો બુકારો જેવું કંઈ દેખાય તમને ખેતરમાં? બિલકુલ સુકારો ઓછો આવે છે અને દિવેલા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. બીજું પુષ્પભાઈ તમારે કંઈ કહેવા જેવું હોય તો કહો. લેટ વેરાયટી વાવવાની હોય તો આ વખત હા, આપણે ખેડૂતોને ખાસ એ કહીએ છીએ કે જે આપણે લેટ થઈ ગયા છે વરસાદના હિસાબે કે આપણે ખેતર નથી મુકાયું, તો 9મા મહિના 10મા મહિનો વાવેતર કરવું હોય તો એના માટેની ખાસ ટેસ્ટ છે. અવની 41 ગોળ બનાવાય. આપણે ખેડૂતોને ખાસ એવું કહેવું. ખૂબ ખૂબ આભાર પુષ્પભાઈ તમારો. તમારો